તો ગાઈઝ તમે જોઈ રહ્યા છો આ જે પાછળ મારે કોટેજ છે એ અલગ અલગ રૂમ છે બધા પબ્લિકને રહેવા માટે. અહીંયા જે કસ્ટમર્સ આવે છે એને સરસ મજાના રૂમ અને જો આવા હિંચકા પણ છે. તમે ઝૂલા ઝૂલો, મોજ કરો, એને આનંદ કરો, મોજ મજા જ એવી રાખવાની છે. જો અહીંયા આપણી ગાડી ઓફલોડ થાય છે. અને સરસ મજાનું લોકેશન તમે જોઈ શકો છો. આ રિસોર્ટનો મેઇન ગેટ છે. ચાલો ગાઈસ હું તમને આ રિસોર્ટનો સરસ મજાનો સ્વિમિંગ પુલ બતાવું. એવો મસ્તીનો સ્વિમિંગ પુલ છે કે જે તમે એમાં નાશો તો એમ થાય કે નાહી જ રાખીએ. જો ગાઈસ આ સરસ મજાનો સ્વિમિંગ પુલ છે અને આમાં આ સ્વિમિંગ પુલ જે છે એ બેબી સ્વિમિંગ પુલ છે. એની પાછળ છે એડલ્ટ સ્વિમિંગ પુલ છે અને મજા જ આવ્યા રાખે એવું મસ્ત ગિરનેસ રિસોર્ટ છે. જુઓ તમે લોકેશન જુઓ ગાઈસ એકવાર, એકદમ લીલું છમ. ગાઈસ જોવાની વાત તો એ છે કે આવા ઉનાળામાં, કડકડતા ઉનાળામાં પણ અહીંયા બધું વાતાવરણ લીલું છમ હો ભાઈ. અહીંયા આવ્યો હોય તો કેવી મજા આવે. એકદમ જંગલની વચ્ચોવચ, ભોજદે ગામથી આગળ થોડુંક જ વચ્ચોવચ છે જંગલમાં. તો ચાલો મિત્રો, અમે સિંહ જોવા નીકળ્યા હતા તો સિંહનું બચ્ચું મળી ગયું છે. જુઓ આ સિંહનું બચ્ચું કેવું ક્યુટ છે, જોયું? હા અસલ મજાનું. હા તો જો સિંહનું બચ્ચું નથી, મીંદડીનું બચ્ચું છે, સરસ મજાનું હે ને ભાઈ. સિંહ જોવા તો ન જઈયો પણ અમે આનથી અત્યારે જોઈ ગીરમાં આવ્યા. હજી આગળ તમને સિંહ જડે તો બતાવી, બાકી આમાં જ એન્જોય કરીએ. હા આ સિંહ જેવું જ લાગે પણ ભાઈ. અરે સિંહનું બચ્ચું છે, જોવું આવો તમે. હા ઉપાડો. જોવો તમે સિંહનું બચ્ચું નાનું. હા નાનું સિંહનું બચ્ચું નાનું. હા તો ચાલો ગાઈસ અમે આવી ગયા છે જંગલની વચ્ચોવચ. રાતના વાગી ગયા છે 2 અને જંગલની વચ્ચોવચ આ વાડી છે, એવા દેખાય નહીં. વાડીમાં જવાના છીએ અમે. અને આ બાજુ જો આખું જંગલ જ છે ગાઈસ, અંધારું ઘોર. હા હવે ગાડીમાં બેસી જાય. જો આ ટોચ છે ને, આ માણસો સિંહનું નાઘા હોય ને બેઠા હોય તો જોતા હોય, સમજ્યા હોય તો દેખાય એમ. પણ આમાં સિંહ છે ને બહુ ઊંડા વયા ગયા છે, આઘા વયા ગયા છે. હાલો બેસી જાઓ. તો ગાઈઝ અમે નતળિયા ગામમાં વચ્ચોવચ વાડીએ આવી ગયા છીએ. અને જુઓ અહીંયા સરસ મજાનું એને ઝૂલા ઝૂલે છે. અહીંયા જો અંધારું ઘોર એકદમ, અને એકદમ શાંતિવાળું વાતાવરણ છે. જો બધા બેઠા છે અને અહીંયા તમે જુઓ ને તો ફ્લેશ લાઇટ ચાલુ છે, બાકી અંધારું એકદમ. તમને એકબીજાના મોઢા ન દેખાય એવું અંધારું છે ભાઈ. આ આખી વાડી છે. આ આખી વાડીમાં ગમે ત્યારે ગમે ત્યાં સિંહ આવતા રહે. અને હું તમને એક ભાઈ બતાવું, અહીંયા જો એકલા હુએ છે ભાઈ. એકલા હુતા હોય છે ભાઈ. એ ભાઈ કે ના નથી લેવું આપણે, એટલે કીધું વાંધો નહીં. ભાઈ શરમાય છે થોડાક, એટલે એ ભાઈ એકલા હોય. એ ભાઈનું જીગર કેવું છે જો. અહીંયા કલર ફેર્યું છે ભાઈ. એનો કલર ફરી ગયો. મને એનો કલર મરૂન લાગે. આ ભાઈ તો રંગ બદલે જ છે. જો લાલ થઈ ગયા, વળી લાલ થઈ ગયા. આ મરૂન થઈ ગયા. તો જો આવી મોજ છે ભાઈ. ગાંડી ગીરની નતળિયા ગામ અને આવી મોજ છે ભાઈ. જો શાંતિ વાળું વાતાવરણ. અહીંથી તમને ચાંદો બતાવું. ચાંદો કાંગો ગાળીને આવે છે ભાઈ. આમ જો ચાંદા મામા. હા એની શાંતિ જુઓ તમે. તો ચાલો મિત્રો, આ છે આપણા ગીરની લાઈફ. અડધી રાત્રે જો આ ભાઈ લાઈટ આમ મારે છે, ત્યાં સિંહ ડણકે છે, એમ કીએ સિંહ ડણકે છે ઓલી બાજુ. અવાજ હમણાં આવતો હતો થોડો, એટલે એ બાજુ હમણાં પડશું. ત્યાં ક્યાંકથી દેખાય સિંહના દર્શન કરશું ક્યાંક. અમે થોડીક વાર પહેલા જવા જાય તો
કૂતરાનો નહીં સિંહનો આવ્યો તો સિંહ ભાઈ. આવ્યો તો એ કૂતરાના આ જે આવા હોય ને આવા એ કે આવા લ્યો એ કૂતરા જ જોવા હોય તો અહીંયા થોડા આવી એ કૂતરા રાજકોટમાં કેટલા છે એવા કૂતરા ના કૂતરા હો કરો ને તમે ભાઈ સિંહ અહીંયાથી અમને અવાજ સંભળાયો હે હા દહકતા અમને થોડીક વારમાં જાય અહીંયા બીજી વાર ગર્જના કરે ત્યારે હા એટલે જોઈએ પેલા કઈ સાઈડથી અવાજ આવે પ્રોપર એટલે અમને ખબર પડે એટલે એ જગ્યાએ જઈએ અમે રેડી અવાજ રેડી તો ઉપરથી ન જ આવ્યો તો પ્રોપર લોકેશન જોવા હાટું બીજી વાર ગરજે તો એ ખબર પડે કેમ કે આ પહાડ બહુ મોટો છે સિંહ ગોતવા હટન ઉભારી આ ભાઈનું વાત કરી લેવા દો હવે બીજી વાર અમે થોડોક દહાડે ને ત્યારે અમે ઉપર જઈને જોઈશું ને તમને દેખાશું હા એટલે દહાડે એટલે ત્યાં લોકેશન હરખું ખ્યાલ આવે ને ત્યારે કેમ લોકેશન દખાડે હરખું આવશે કેમ દહાડે ભાઈ એ સિંહને દહાડવાનું છે ભાઈ તો ફાઇનલી મિત્રો અમે જમવા માટે બેસી ગયા છીએ ને ગિરનેસમાં તમે જે મહેમાન ગતિ તમે જોઈ રહ્યા છો એકદમ જોરદાર ને જમવાનું તમે જુઓ એકદમ બેસ્ટ રસ આવી ગયો છે અલગ અલગ જાતના અથાણા અલગ અલગ જાતના શાક દાળ વાહ કેવી મજા આવે છે ગાઈસ જેટલી ભૂખ લાગી છે ને કરતા ડબલ લાગી ગઈ ભાઈ આ જોઈને વાહ વાહ ડબલ લાગી ગઈ છે ભાઈ વાહ અને આ ભાઈની જે છે મહેમાન ગતિ બહુ જ સુંદર મહેમાન ગતિ છે અને તમે અહીંયા આવશો એટલે તમને ભૂખ જેટલી લાગતી છે ને એના કરતાં ડબલ લાગશે ને ભૂખ ઉઘડશે અને જે આ રસની જે તમે ક્વોલિટી તમે જોઈ રહ્યા છો ને એકદમ બેસ્ટ છે ભાઈ તમે જુઓ આમાં જો આ બાજુ એસી નું એવું કઈ નથી પણ ભાઈ પવન એક નંબર આવે ભાઈ બારોબાર હા એકદમ નેચરલ એસી ને પાછળ પાડી દે ભાઈ હા અત્યારના તો ભાઈ બોલવા કરતા વધારે ખાવા ઉપર ફોકસ છે બાકી સ્વિમિંગ પુલમાં એટલા નાયા છે હા, ને બહુ- એટલે બહુ એવું થાય મજા કે આવી બસ છે. હવે તે સીધા તૂટી પડ્યા હા સાચી વાત છે અને આ તમે જુઓ નેચરની વચ્ચે બેસીને જમવાનું એનો એક આનંદ જ અલગ હોય છે એવી મજા આવે ને કે જેની વાત ના પૂછો બાકી રહ્યું રસમાં સજે